મિરલ, ફરી એકવાર ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર આવતા જોવા મળી રહ્યા છે? જી જરૂરથી યસ. અત્યારે જોવા જાઓ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે, જેના કારણે સ્ટોકમાં તમે નજર કરશો તો મોમેન્ટમ મોટું જોવા મળી રહ્યું છે. તો પહેલાં તો વાત કરીએ, મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવેલો છે ટાઇટન ઉપર. ઓવરઓલ એમને ટાઇટન ઉપર બાઇંગના ઓવરવેટના રેટિંગ આપેલા છે અને ઓવર રેટિંગના ટાર્ગેટ સાથે એમને અપગ્રેડ કરેલા છે. 5182ના ટાર્ગેટ અપગ્રેડ કરેલા છે. સાથે એમને એવું જણાવ્યું છે કે કંપનીનો જે ગ્રોથ જે છે એ સારો જોવા મળી રહ્યો છે. સાથે એમને એવું કહ્યું છે કે માર્કેટ શેર જે છે કંપનીનો એ પણ 11% સુધરી શકે છે લોંગ ટર્મ માટે. સાથે એમને એવું પણ કહ્યું છે કે ઇબીટા જે છે એનો CAGR રિટર્ન 16% વધી શકે છે અને રેવન્યુ જે છે જ્વેલરી બિઝનેસમાંથી એમાંથી પણ એમને FY 2026-28માં સારું એવું જોવા મળી શકે છે. તો ઓવરઓલ જોવા જાઓ તો કંપનીના પરિણામો સારા ફ્યુચરમાં જોવા મળી શકે છે એવું એમનું કહેવું છે. એના કારણે એમને ઓવરવેટના રેટિંગ આપેલા છે ટાઇટન ઉપર. બીજો સ્ટોક છે નોમુરાનો રિપોર્ટ આવેલો છે યુનો મિન્ડા ઉપર. ઓવરઓલ ત્યાં નજર કરશો તો ત્યાં બાયના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો 1494ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. ઓવરઓલ જોવા જાઓ તો કંપનીનો જે બિઝનેસ ગ્રોથ જે છે એ ઓવરઓલ સારો જોવા મળી રહ્યો છે એવું એમનું કહેવું છે. સાથે એમને એવું કીધું એક્ઝિસ્ટિંગ સેગમેન્ટ જે છે એમાં એમને નવા ક્લાયન્ટો એડ કરેલા છે અને નવા સેગમેન્ટ પણ એડ કરેલા છે, જેના કારણે કંપનીને લોંગ ટર્મમાં સારી આવક જોવા મળી શકે છે. એક મેજર એ રીઝન છે. સાથે એમને એવું પણ જણાવ્યું છે કે એક્સપોર્ટ ગ્રોથ જે છે કંપનીનો એ પણ ડે બાય ડે સુધરતો જોવા મળી રહ્યો છે. તો એ બધા રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે અત્યારે સ્ટોકમાં સારું મોમેન્ટમ જોવા મળી શકે છે, એટલે જ એમને બાયના રેટિંગ અપગ્રેડ કરેલા છે યુનો મિન્ડા ઉપર. પછી રિપોર્ટ આવેલો છે સિટીનો ગ્રાસિમ ઉપર. ઓવરઓલ ત્યાં પર તમે નજર કરશો તો એક્યુમ્યુલેટિંગના રેટિંગ આપેલા છે અને ટાર્ગેટ તમે નજર કરશો 3600ના આપવામાં આવેલા છે. ત્યાં પણ એમને એવું લાગી રહ્યું છે કે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. પ્રાઇસ હાઇકના કારણે પ્રિન્ટ બિઝનેસ જે છે એમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. સાથે કંપનીના Q1ના પરિણામો જે આવશે હવે એમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. એટલે આ બધા રીઝન પરિણામો પણ સારા જોવા મળી શકે છે. સાથે પ્રિન્ટ રેવન્યુ જે છે એનું માર્કેટ શેર પણ સુધરતું જોવા મળી શકે છે. તો આ બધા રીઝન છે જેના કારણે એમને એવું લાગી રહ્યું છે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી જે છે એમાં પણ સારું એવું આઉટલુક જોવા મળી શકે છે. એટલે સિટીનું માનવું છે એ રીતે. પછી વાત કરીએ બે ફાર્મા સેક્ટર છે. એક તો સિટીનો રિપોર્ટ આવેલો છે લ્યુપિન ઉપર. ત્યાં પણ તમે નજર કરશો તો એક્યુમ્યુલેટિંગના રેટિંગ આપેલા છે અને 2540ના ટાર્ગેટ આપેલા છે. ત્યાં એમનું કહેવું છે કે કંપનીનો જે બિઝનેસ ગ્રોથ જે છે ભારતનો ઓવરઓલ એ 1.2 એટલે મીન્સ કે ત્યાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. ડોમેસ્ટિક બિઝનેસ સારો જોવા મળી શકે છે. સાથે યુએસનો બિઝનેસ જે છે એ પણ સારો ગ્રોથ જોવા મળી શકે છે. એમને તો ત્યાં ટાર્ગેટ પણ આપેલો છે કે 1 બિલિયન જેટલું વધી શકે છે યુએસનું માર્કેટમાંથી રેવન્યુ. એટલે ઓવરઓલ જોવા જાઓ તો રેવન્યુ ગ્રોથ સારો જોવા મળી શકે છે એવું એમનું કહેવું છે ને ઇબીટા માર્જિન જે છે એમાં પણ સારો એવો સુધારો જોવા મળી શકે છે. તો આ ત્રણ મેજર રીઝન છે જેના કારણે એમને એવું લાગી રહ્યું છે કે લ્યુપિનમાં સારો મોમેન્ટમ જોવા મળી શકે છે. અને બીજો ફાર્માનો સ્ટોક છે સિટીનો રિપોર્ટ આવેલો છે સન ફાર્મા ઉપર. ઓવરઓલ ત્યાં પણ જોવા જાઓ તો એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે એમને અને ટાર્ગેટ તમે નજર કરશો 180ના આપેલા છે. ત્યાં એમને એવું લાગી રહ્યું છે કે કંપનીને જે નવા લોન્ચ કરેલા છે પ્રોડક્ટ્સ એના કારણે ત્યાં એક ફાયદો જોવા મળી શકે છે. સાથે ચાઇનાનો અને કોરિયાનો બિઝનેસ જે છે એના કારણે પણ ત્યાંથી ફાયદો જોવા મળી શકે છે. અને જે બીજી અત્યારે ગ્રોથ પોટેન્શિયલ કંપનીમાં સારું જોવા મળી રહ્યું છે એટલે એમને એવું લાગી રહ્યું છે કે અહીંયા પર આ પણ ફાર્માપેક સારું પરફોર્મ કરી શકે છે. તો સિટી દ્વારા બે ફાર્માપેક ધ્યાનમાં રાખવામાં આવેલા છે, લ્યુપિન અને સન ફાર્મા. અને લાસ્ટ રિપોર્ટની વાત કરીએ, જેફરીસનો રિપોર્ટ આવેલો છે અદાની પોર્ટ ઉપર. ઓવરઓલ જોવા જાઓ તો આજે અદાનીના સ્ટોક સારા ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. આમાં પણ બાઇંગના રેટિંગ આપવામાં આવેલા છે અદાની પોર્ટ ઉપર પણ અને 2160ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. ત્યાં એમને જણાવ્યું છે કે 2030 સુધી 1 બિલિયન ટન કાર્ગોનો ટાર્ગેટ કંપની રાખી રહી છે. એટલે લોંગ ટર્મ ગ્રોથ સારો જોવા મળી શકે છે કંપનીનો. સાથે એમને એવું પણ કહ્યું છે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બિઝનેસ જે છે પોર્ટનું એ પણ ડે બાય ડે સારો જોવા મળી રહ્યો છે. એટલે ત્યાંથી પણ કંપનીને સારી એવી આવક મળી શકે છે. સાથે એમને એવું પણ કહ્યું છે કે સપોર્ટિંગ ફેક્ટર જે છે એ પણ સારા એવા સપોર્ટ કરી રહ્યા છે. એટલે એના કારણે લોંગ ટર્મ ગ્રોથ સારો જોવા મળી શકે છે પોર્ટમાં, અદાની પોર્ટમાં. એટલે ઓવરઓલ જોવા જાઓ યસ તો આ બધા રિપોર્ટ હતા જેના કારણે સ્ટોક્સમાં આજે સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. બિલકુલ, આ તમામ સંકેતો પર નજર રહેશે. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે થઈને. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ આ કાઉન્ટર્સ છે કે જેને જરૂરથી ધ્યાન પર રાખવું. માર્કેટ્સ એકદમ રેન્જમાં છે, કંઈ ખાસ એક્શન નથી પણ